નમસ્કાર મિત્રો, હું રાત્રિ ભોજનનો પ્રથમ જ કોળિયો મોંમાં મૂકવાની તૈયારીમાં હતો ત્યાં મારી નજર મારી સામેના પણ 10 ફીટ દૂરના ટેબલ ખુરશી તરફ પડી. એક ઊંચો તગડો વયોવૃદ્ધ વિદેશી પુરુષ કંઈક ન સમજાય તેવું વર્તન કરી રહ્યો હતો. મેં મારી બાજુની ખુરશીમાં બેસીને 5 સ્ટાર ડિનરનો આનંદ માણી રહેલા મારા પુત્રને કોણી મારીને ઈશારો કર્યો. જસ્ટ ઓબ્ઝર્વ હિમ. પછી મને કહે કે તને શું લાગે છે? મારો પુત્ર તાજો જ MBBS થયો હતો. મેં એને પણ નિદાનના કામમાં જોતરી દીધો. અમે એ વિદેશી પર્યટકનું બારીકીથી નિરીક્ષણ કરતા રહ્યા. એની ઉંમર 60 કે 65ની હોવી જોઈએ. ચહેરો લંબચોરસ, ત્વચા ગોરી, વચ્ચે વચ્ચે પાકા સફરસનની સાલ જેવી લાલ ચૂમકીઓ ઉપસી આવી હતી. વસ્ત્રોમાં વિદેશીઓના ટ્રેડમાર્ક જેવા ટી-શર્ટ અને ચડ્ડો, પગમાં મોજા વગર સ્પોર્ટ શૂઝ પહેરેલા હતા. સામે ટેબલ પર કાચની પ્લેટમાં નોનવેજ વાનગીઓ હતી અને બાજુમાં વાઇનનો ગ્લાસ હતો. પણ આ બધું તો સામાન્ય હતું. જો કંઈ અસામાન્ય હતું તો તે તેનું વર્તન હતું. એના ચહેરા પર દુનિયાભરની ઉદાસી છવાયેલી હતી. એની આંખોમાં આંસુ હતા. થોડી થોડી વારે તે ટિશ્યુ પેપરથી પોતાની આંખો લૂછી રહ્યો હતો. પછી ઉપર છત તરફ જોઈને એ કશુંક બબડી લેતો હતો. પછી પાછો વર્તમાનમાં આવીને વાઇનનો ગ્લાસ ઉઠાવીને 2 ઘૂંટડા ભરી લેતો હતો. પછી ગ્લાસ નીચે મૂકીને માથું ઝટકાવીને 2-4 ઊંડા નિસાસા મૂકી લેતો. યોર ઇન્ફરન્સ પપ્પા? મારા દીકરાએ પૂછ્યું. હું હસ્યો. 2-3 શક્યતાઓ લાગી રહી છે. કાં તો આ ધોળિયાની ઘરવાળી મરી ગઈ હોવી જોઈએ, અથવા એનો દીકરો. કશુંક ભયંકર અઘટિત બન્યું છે એટલું નક્કી છે. એ સિવાય આ કાકો આ રીતે જિંદગી હારી ગયો હોય એવું વર્તન કરે નહીં. પ્રેમલગ્ન થવા જેટલી નાની એની ઉંમર દેખાતી નથી. આર્થિક નુકસાનને એ લોકો આપણી જેમ બહુ ગંભીરતાથી લેતા નથી હોતા. એ ફરવા માટે આવ્યો હોય અને એનો સામાન ચોરાઈ ગયો હોય તો એમાં એ આટલી હદે હતાશ થાય નહીં. કદાચ એનો પાસપોર્ટ ગુમ થયો હોઈ શકે, પણ આ બધી શક્યતાઓ છે. નિદાન કન્ફર્મ થતું નથી. તને શું લાગે છે? મને તો એક જ શક્યતા દેખાય છે. આ ધોળિયો આપણા દેશમાં ફરવા માટે આવ્યો હશે. એ દરમિયાન ક્યાંક મિનરલ વોટરને બદલે માટલાનું પાણી પીવાઈ ગયું હશે. એના કારણે આંતરડામાં ઇન્ફેક્શન લાગી ગયું હશે. હવે પેટમાં ફટાકડા ફૂટી રહ્યા હશે. એને ચોક્કસ ડાયેરિયા થયો લાગે છે. માટે તો એ ભર્યા ભાણે જમ્યા વગર બેસી રહ્યો છે. ખાલી વાઇનના ઘૂંટડા ભરી રહ્યો છે. ધીસ ઇઝ માય ડાયગ્નોસિસ. મને દીકરાના નિદાનમાં પણ વજૂદ જેવું લાગ્યું. વિદેશી પ્રવાસીઓ ભારતમાં 2 જ ચીજથી ડરે છે: મચ્છર કરડવાથી અને પેટની ગરબડથી. એ લોકોને આપણી સારવાર પદ્ધતિમાં વિશ્વાસ નથી હોતો, અને જો તાવ કે ઝાડા વધી જાય તો આ અજાણ્યા દેશમાં એમની હાલત કેવી થાય? વાત આપણી જેમ એ લોકો જૂથમાં પ્રવાસે નીકળતા નથી, એકલા જ નીકળી પડે છે. એટલે જ જ્યારે માંદા પડે છે ત્યારે અસહાય બની જાય છે. બહુ વધુ સમય નથી થયો આ ઘટનાને. ગયા ડિસેમ્બરની જ વાત છે. હું સપરિવાર કેરાલાના પ્રવાસે ગયો હતો. આવી રીતે 2-3 અઠવાડિયા માટે રખડવા જવાનો ન તો મને શોખ છે, ન મારી પાસે એટલો સમય છે. ભાષણો માટે ગુજરાતભરમાં 10-10 વાર પ્રવાસો ખેડતો રહ્યો છું. હવે એ પણ ઓછા કરી દીધા છે. હવે અંતરયાત્રા શરૂ થઈ ગઈ છે. પણ પત્નીના આગ્રહને માન આપીને ગયા ડિસેમ્બરમાં હું કેરાલા જવા માટે તૈયાર થઈ ગયો હતો. ત્યાં મુન્નાર ખાતેની હોટલમાં રાત્રિ ભોજન વેળા આ પ્રસંગ બન્યો હતો. દર્દીઓથી કંટાળીને દૂર ભાગવાનું કદાચ મારા નસીબમાં જ લખાયેલું નથી. અમદાવાદ છોડીને કેરાલા આવ્યો તો આ એકલો અટૂલો ધોળિયો મળી ગયો. એની હાલત જોઈને હું બેસી રહી શક્યો નહીં. ઊભો થયો ત્યારે મારા દીકરાએ મને ચેતવ્યો. પપ્પા, રહેવા દો. આ લોકોને એમની અંગત જિંદગીમાં આવું ઇન્ટરફિયરન્સ ગમતું નથી હોતું. એ એમનો પ્રોબ્લેમ છે, મારો નહીં. મારા દેશમાં તો હું મારા સંસ્કાર અને મારી પરંપરા પ્રમાણે જ વર્તીશ. એને ગમે કે ન ગમે એની પરવા હું શા માટે કરું? ચાલ, તું પણ મારી સાથે. આટલું કહીને
હું ચાલવા માંડ્યો. મારી પાછળ મારો પુત્ર પણ ઊભો થઈ ગયો. એક્સક્યુઝ મી, મેં એના ટેબલ પાસે જઈને મૃદુ સ્વરમાં પૂછ્યું, મે આઈ બી ઓફ એની હેલ્પ ટુ યુ? યુ એપરન્ટલી સીમ ટુ બી ઇન સમ બિગ ટ્રબલ. એણે ચમકીને મારી સામે જોયું. વોટ સોર્ટ ઓફ હેલ્પ યુ કેન રેન્ડર ટુ મી? ડુ યુ નો એની ડૉક્ટર ઇન ધ વિસિનિટી? તમે મને શી મદદ કરી શકો તેમ છો? તમે નજીકના કોઈ ડૉક્ટરને ઓળખો છો? હા, ઓળખું છું. એક નહીં, 2 ડૉક્ટર્સને હું ઓળખું છું. એ પણ તમારી સાવ નજીકમાં જ હાજર છે. ઇનફેક્ટ અત્યારે તમે એમાંના એકની સાથે વાત કરી રહ્યા છો. વાતચીત અંગ્રેજીમાં ચાલી રહી હતી. ઓહ માય ગોડ, જીસસ, હાઉ મચ શુડ આઈ થેન્ક યુ? એ બબડ્યો. પછી કરગરતો હોય એવા અવાજમાં મને પૂછી રહ્યો, તમે પણ આ હોટલમાં ઉતર્યા છો? તમે મારા રૂમ પર આવવાની મહેરબાની કરી શકો ખરા? અવશ્ય. અને અત્યારે જ મેં મારા ટેબલ તરફ નજર ફેંકી. ત્યાં મારી પત્ની બેઠી હતી. ભોજન મારી પ્રતીક્ષા કરતું હતું અને પત્ની પણ. મેં ઈશારાથી કહી દીધું, તું જમવાનું ચાલુ કરી દે, અમે હમણાં આવ્યા. ધોળિયો લિફ્ટમાં અમને 5મા ફ્લોર પરના એના કમરામાં લઈ ગયો. હું જોઈ શક્યો કે એ ચાલતી વખતે સહેજ લંગડાતો હતો. રૂમમાં ગયા પછી એણે કારણ જણાવ્યું. હું આયર્લેન્ડથી આવું છું. 1 મહિના માટે ઇન્ડિયા ફરવા માટે આવ્યો છું. યોર્સ ઇઝ અ બ્યુટીફુલ કન્ટ્રી. તમે માનશો, કેરાલામાં મેં કેટલા ફોટોગ્રાફ્સ પાડ્યા છે? પૂરા 2000. અને આ તો હજુ મને ઓછા પડે છે. હજી તો કેટલું બધું જોવાનું રહી જાય છે. પણ ઓહ, આ તકલીફ! આમ કહીને એણે એનો જમણો પગ ઊંચો કર્યો. પછી પગના તળિયાની વચ્ચોવચ એનો હાથ મૂકીને એણે કહ્યું, ગઈકાલથી આ જગ્યાએ મને અસહ્ય દુખાવો થાય છે. જો આમ જ ચાલ્યું તો મારે ભારત છોડીને સીધા ઘર ભેગા થઈ જવું પડશે. કેન યુ હેલ્પ મી, ડૉક્ટર, પ્લીઝ? મેં એના પગના તળિયા પર એક ચોક્કસ બિંદુ પર આંગળી મૂકીને સહેજ દબાણ આપ્યું. ધોળિયો ચીસ પાડી ઉઠ્યો. ધેટ્સ ધી પોઈન્ટ, સર, ધેટ્સ ધી પોઈન્ટ. તમે અહીં ફરો છો કેવી રીતે? મેં એક જ પ્રશ્ન પૂછ્યો, જે મને સાચા નિદાન તરફ દોરી જવાનો હતો. હું બાઇસિકલ ઉપર ફરું છું. જ્યાં જાઉં છું ત્યાં ભાડે કરી લઉં છું. રોજના 101 કિલોમીટર જેટલું સાયકલિંગ કરતો હોઈશ. કાલથી બંધ કરી દેજો. આ ઇન્ડિયા છે, તમારું આયર્લેન્ડ નથી. અહીંના પહાડી રસ્તાઓ અને અહીંની ભાડુતી સાયકલો તમને ખતમ કરી નાખશે. હું હાલ પૂરતી 2 ટેબ્લેટ્સ આપું છું. તાત્કાલિક રાહત થઈ જશે. બાલદીમાં ગરમ પાણી ભરીને એમાં પગ ડૂબાડી રાખજો. હું આપું તે મલમ લગાવજો. પગને સંપૂર્ણ આરામ આપજો. 2 દિવસમાં દોડતા થઈ જશો. પણ દોડતા નહીં. હવે પછી કાર કે જીપમાં જ ઘૂમવાનું રાખજો. ચાલો, નીચે વાઇનનો અધૂરો ગ્લાસ તમારી વાટ જુએ છે. ડોસો ગાદલા પર પડેલું વોલેટ લઈ આવ્યો. અંદરથી યુરો કાઢવા લાગ્યો. યોર ફીસ, ડૉક્ટર. તમે મને સારવાર આપી, મારા રૂમ પર વિઝિટ કરી, દવાઓ પણ તમે જ આપી રહ્યા છો, અને એ પણ આવા ઓડ સમયે. વોટ શુડ આઈ? મેં એના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, આ તમે હમણાં જે કંઈ કારણો ગણાવ્યા તે ફી લેવા માટેના કારણો છે. હવે ફી ન લેવાના કારણો હું ગણાવું છું. એક, તમે મારી પાસે સારવાર કે સહાય માગી ન હતી. હું સામે ચાલીને તમારી પાસે આવ્યો હતો. બીજું, આપણી વચ્ચે ડૉક્ટર દર્દીનો કોઈ સંબંધ સ્થાપિત થયો નથી. ત્રીજું, આ હોટલ છે, મારું દવાખાનું નથી. અને છેલ્લું પણ સૌથી મહત્ત્વનું કારણ, તમે આ દેશમાં મહેમાન બનીને આવ્યા છો. મેં માત્ર માનવ ધર્મ અને આતિથ્ય ધર્મ નિભાવ્યો છે. અમારા દેશમાં આ 2 વાત માટે કોઈ જ ફી લેવામાં નથી આવતી. લેટ અસ ગો બેક ટુ ધી રેસ્ટોરાં. વાઇન ઇઝ વેઇટિંગ ફોર યુ એન્ડ વાઇફ ઇઝ વેઇટિંગ ફોર મી. અમે ત્રણેય લિફ્ટ તરફ જવા માટે ઊભા થયા. હું મારા દીકરાના કાનમાં ગણગણ્યો, આ ઘટના યાદ રાખજે. એક ડૉક્ટરના જીવનમાં ક્યારેય હોલિડેઝ નથી હોતા. વન્સ યુ આર એ ડૉક્ટર, યુ ડૉક્ટર એનીવેર, એની ટાઈમ. ધન્યવાદ.